વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ્સ જેવા કે લોરિલ આલ્કોહોલ, લોરિલ મિટિસ્ટિક આલ્કોહોલ, લોરિલ આલ્કોહોલ, ઇથોકિસ્લેટ, લોરિલ ડાયમિથાઇલ એમાઇન, ક્રૂડ ગ્લિસરીન અને કોકોડાય ઇથેનોલ, જેનો ઉપયોગ સર્ફેટન્ટ્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે, જે તમામ મટીરિયલ્સ નવી મુંબઈના નહવા શેવા પોર્ટથી કંપનીએ નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે 1 એપ્રિલથી 3 નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક્સ મુંબઈ, ટ્રાન્સલિંક્સ મુંબઈ, સોનુ કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટરના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરો તેમજ સહભાગીદારોએ રો મટીરિયલ સગેવગે કરી કંપની સાથે 8.25 કરોડની છેતરપિંડી કરતા કંપની દ્વારા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની શરૂઆત કરી હતી. દરમિયાન વાલિયા પોલીસે ડ્રાઈવર સંજીવ યાદવ, શાહે આલમ ખાન, અખિલેશ પાંડે, રૂપેશ ભોઈર, રમેશ યાદવ, અમરેજ યાદવ, ઇશરાક અહેમદ, રોહિત નામદેવ અને મોહમ્મદ મારૂફ સુલતાનની ધરપકડ કરી ₹2.50 કરોડના 20 ટેન્કર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.